ખેડૂત નોંધણી કરો મોબાઈલ એપથી. ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતથી તમને સમજાવવામાં આવશે. જો આપ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ગુજરાત ફાર્મર એગ્રીસ્ટેક મોબાઈલ એપથી તમને હું સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ઘરે બેઠા ખેડૂત નોંધણી કરવી તેના માટે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સરળ રીતથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. એના માટે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે આ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખો, જેથી તમને અધવચ્ચે કોઈ તકલીફ ના પડે. એના માટે તમારે આધાર કાર્ડ, 8નો ઉતારો, આધાર કાર્ડમાં લિંક હોય એ મોબાઈલ સાથે રાખો. આ 3 વસ્તુ ફરજિયાત સાથે રાખવું જરૂરી છે. સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરો. જે સ્ટેપ 1 છે. આપણે પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ નીચે તમને સર્ચનો ઓપ્શન આપેલ હશે. એમાં જઈ તમારે ગુજરાત ફાર્મર એગ્રીસ્ટ્રી સ્ટેપ 2 એમાં લખવાનું રહેશે. ગુજરાત લખવું ફરજિયાત છે, કારણ કે બીજા રાજ્યોમાં પણ આ કામગીરી ચાલુ હોવાથી MP બીજા પણ રાજ્યનું નામ આવી શકે છે. એટલા માટે આપણે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી લખવું જરૂરી છે. એ સર્ચ કર્યા બાદ તમને આવી એપ્લિકેશન જોવા મળશે, ફાર્મર રજિસ્ટ્રી ગુજરાત. એ તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે. એપ ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે બીજી પણ એક એપ્લિકેશન તમારે સાથોસાથ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે, જેથી તમને અધવચ્ચે આ એપ્લિકેશનની જરૂર પડે અને માહિતી અધૂરી રહે તેના કરતાં અગાઉથી જો આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી હશે તો તમારે કોઈ તકલીફ નહીં પડે. એના માટે તમારે પ્લે સ્ટોરમાં જ આધાર ફેસ RD ઇન્સ્ટોલ કરવી. આ એપ તમને મોબાઈલમાં દેખાશે, સ્ક્રીન ઉપર નહીં દેખાય, એટલે તમને જોવા નહીં મળે સ્ક્રીન ઉપર. ત્યારબાદ આવી રીતે તમને અનઇન્સ્ટોલ લખેલું આવશે, એટલે તમારી એપ ઇન્સ્ટોલ થઈ ગઈ છે. એ ઓપન નહીં થાય. ત્યારબાદ સ્ટેપ 5 મુજબ હસ્તાક્ષર એપ. આ પણ એક તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે. આ એપ પણ તમને મોબાઈલમાં દેખાશે નહીં અને ઓપન પણ નહીં થાય. બાદ આવી રીતે તમને હસ્તાક્ષર એપ્લિકેશન દેખાશે. આગળ સ્ટેપ 6 મોબાઈલ ગુજરાત ફાર્મર એગ્રીસ્ટેક એપ્લિકેશન ઓપન કરશો તો તમને તમારી સ્ક્રીન ઉપર આવું કંઈક જોવા મળશે. એપ ઓપન કરતાં આવું પેજ ખુલશે, જે આપણે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એપ ડાઉનલોડ કરી છે તેને ઓપન કરવાની રહેશે. એમાં તમને ઉપર બેસ્ટ ઓપ્શન દેખાય છે, સાઇન ઇન અને સાઇન અપ. એમાં તમારે સૌપ્રથમ સાઇન અપ ઉપર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરતાં સ્ટેપ 7 મુજબ આધાર નંબર એન્ટર કરો. આધાર નંબર દાખલ કરવાથી એક OTP ઉપર ફેસ બેમાંથી કોઈ પણ એક પસંદ કરો. એટલે આધાર કાર્ડમાં જો તમે મોબાઈલ નંબર લિંક કરેલો હશે તો તમારે OTPથી વેરીફાઈ કરવાનું રહેશે. જો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે ફેસથી પણ તમે કરી શકો છો. બાદ તમારે OTP અથવા ફેસ બેમાંથી એક પસંદ કરવાનું રહેશે. બાદ નીચે સબમિટ ઉપર ક્લિક કરો.
એના ઉપર ક્લિક કરતાં આધાર ઓટીપી આવશે તે તમારે દાખલ કરવાનો રહેશે. જે તમારા મોબાઈલમાં આધારનો ઓટીપી આવે તે અંદર દાખલ કરવાનો રહેશે. આધાર ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ આધાર ઓકે એવું લખેલું આવશે. આધાર કાર્ડની માહિતી દેખાય છે અને ફોટો પણ આવશે. આપ જોઈ શકો એ મુજબ તમને સ્ક્રીન ઉપર જોવા મળશે. નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરો. નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં મોબાઈલ નંબર નાખો એવું તમને કહેશે. એમાં તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં સાઈડમાં તમને વેરીફાઈ આવશે. એના ઉપર ક્લિક કરતાં વેરીફાઈ ઉપર ક્લિક કરતાં એક ઓટીપી આવશે. એ ઓટીપી દાખલ કરો. આમાં મોબાઈલ નંબર નાખશો એટલે તમને જે પાછળ ખૂણામાં વેરીફાઈ લખેલું આવશે એના ઉપર ક્લિક કરવાનું છે. નીચે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો આગળની પ્રોસેસ થાય. વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. એક ઓટીપી આવશે એ ઓટીપી દાખલ કરો બાદ તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે. વેરીફાઈ ઓકે, મોબાઈલ વેરીફાઈ ઓકે એવું આવશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરો. સ્ટેપ 8 મુજબ પાસવર્ડ બનાવો. 8 આંકડાનો તમારે પાસવર્ડ બનાવવાનો છે, તમને યાદ રહે એવો. જેમાં કેપિટલ શબ્દ, સ્મોલ, નંબર અને સિમ્બોલ બધી વસ્તુ આવી જાય એવી રીતે બનાવવાનો છે. મેં એક સ્ક્રીન ઉપર એક દાખલા તરીકે પાસવર્ડ બનાવ્યો છે. તો એ હશે કેપિટલમાં છે, બાકીના સ્મોલમાં અક્ષર છે, પછી @ રાખ્યું છે, 2024 રાખ્યું છે. આવી રીતે તમે કોઈ પણ તમને યાદ રહે એવો પાસવર્ડ બનાવવાનો રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરતાં તમને બાદ વેરિફિકેશન સક્સેસ ઓકે એવું આવશે. એના ઉપર ઓકે ઉપર ક્લિક આપવાનું રહેશે. બાદ તમને પહેલાંની જેમ હોમ પેજ ખુલી જશે. જે પેલું પેજ આપણે ખોલ્યું એ મુજબ ખુલશે. જેમાં તમારે મોબાઈલ નંબર અને તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અને નીચે આપેલ કેપ્ચા દાખલ કર્યા બાદ નીચે સાઇન ઇન લોગિન કરવાનું રહેશે. લોગિન કરતાં તમને આવું એક પેજ જોવા મળશે. લોગિન કર્યા પછી આવું પેજ તમને દેખાય છે. જેમાં નીચે રજિસ્ટર ફાર્મર ઉપર ક્લિક કરો એવું છે. એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરતાં પછી આવું આવશે. એમાં નો ઉપર ક્લિક કરો. એમાં મોબાઈલ નંબર બદલાવો છે એવું પૂછે છે, એટલે આપણે નો ઉપર ક્લિક કરી આગળ પ્રોસેસ કરશું. નો ઉપર ક્લિક કરતાં પછી આવું આવશે. જેમાં મોબાઈલ નંબર ઓકે એટલે આપણે નેક્સ્ટ આપો. આધાર મુજબ માહિતી જોવા મળશે. નામમાં ભૂલ હોય તો સુધારી દેવી. સ્કોર ઓછો હોય તો નામ સુધારી પછી એક સ્ટેપ પાછળ જવું એટલે સ્કોર વધી જશે. ત્યારબાદ આધાર મુજબ આપણને માહિતી જોવા મળે છે. નેક્સ્ટ આધાર મુજબ ફોટો દેખાય છે. જે બાકી માહિતી ભરવાની જરૂર નથી અત્યારે. નેક્સ્ટ આ માહિતી ભરવાની જરૂર નથી અત્યારે. જે આપણે લાલ કલરની સ્ટાર ફૂદડી લાલ છે એ જ માહિતી અત્યારે ભરવાની છે.
નેક્સ્ટ. રૂરલ જે તમારો વિસ્તાર હશે એ આવી જશે. નીચે જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ કરવું. નેક્સ્ટ. ઓનર સિલેક્ટ કરો. નેક્સ્ટ. બંને બોક્સમાં ટિક કરો. નેક્સ્ટ. એના ઉપર ક્લિક કરતા જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો. નીચે સર્વે નંબર નાખો. આમાં ખાસ તમારે સર્વે નંબર જ નાખવાનો છે. ભૂલથી પણ ખાતા નંબર ના નાખો. નીચે સબ સર્વે નંબર, કોઈનો સર્વે નંબર પૈકીમાં હોય તો એ પૈકી 1, 2 જે પૈકી હોય તે નાખવાનો રહેશે. બાદ નીચે સબમિટ આપો. સબમિટ આપશો પછી નીચે નામ સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. એમાંથી નામ સિલેક્ટ કરવાનું રહેશે. નીચે શો લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરો. બોક્સમાં ટિક કરો. સર્વે નંબરની માહિતી આવશે. આપ જોઈ શકો છો જેટલા પણ સર્વે નંબર છે 1, 2 એ સર્વે નંબર જોવા મળશે. તમે સાઈડમાં સ્ક્રીન કરી અને જોઈ શકો છો. બાદ વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરવું ફરજિયાત છે. બાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરતા તમને આવું કંઈક જોવા મળશે. જેમાં જમીનની માહિતી આવશે. નાના મોટા ખેડૂત છો એ લખેલું આવશે. બિગ ફાર્મર મોટા ખેડૂત એવું લખેલું છે. નેક્સ્ટ. આ માહિતી ભરવાની નથી. સીધું નેક્સ્ટ ઉપર કોઈ એક ઉપર ક્લિક કરો. ડિપાર્ટમેન્ટ ઓફ એપ્રુવ ફાર્મર ડિટેલ, તમારી માહિતી કોણ એપ્રુવ આપશે તો આપણે કોઈ એક ઉપર ક્લિક કરો. નીચે એના પહેલા પર બોક્સ ઉપર ક્લિક કરશો એટલે આવું તમને કંઈક જોવા મળશે. બાદ આપેલ 2 બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. એક ઉપર અને નીચે એ રીતે ક્લિક કરી અને બંને બોક્સમાં ક્લિક કરવાનું છે. એ રીતે ક્લિક બોક્સ ટિક કર્યા બાદ નીચે પ્રોસેસ ઈ સાઇન ઉપર ક્લિક કરો. એના પર ક્લિક કરશો એટલે તમને જે આપણે વાત કરી હતી કે ઈ હસ્તાક્ષર એપ્લિકેશન ડાયરેક્ટ ઓટોમેટિક ઓપન થઈ જશે. નહીંતર અત્યારે તમને ઇન્સ્ટોલ કરવાનું કહે. ડાયરેક્ટ આ પેજ ખોલતા આધાર નંબર નાખો. આધાર નંબર નાખ્યા બાદ કન્સેન્ટ ઉપર ક્લિક કરો એટલે ફેસ એટલે કે મોઢું વેરીફાઈ કરવાનું ફરજિયાત છે. આવી રીતે ફેસ વેરીફાઈ પણ કરવું ફરજિયાત છે. એટલે જે વ્યક્તિનું ફાર્મ રજિસ્ટર કરવાનું હોય તે વ્યક્તિ પણ હાજર હોવો જરૂરી છે. ફેસ ઓપ્શન ખુલશે એમાં તમારી સામે કેમેરો ખુલશે. એમાં તમારે થોડુંક મોઢું આમ હલાવશો અથવા આંખો પટપટ કરશો એટલે ફેસ તરત લઈ લેશે. બાદ કેપ્ચર ઉપર ક્લિક કરો. આપેલ 2 બોક્સમાં ક્લિક કરો. નીચે સબમિટ આપો. આમ રજિસ્ટ્રેશન સક્સેસ થઈ જશે. ઓકે થઈ જશે. નીચે ડાઉનલોડ PDF કરી લેવાની રહેશે. ઉપર નંબર આપેલો છે. સક્સેસફુલ ફાર્મ રજિસ્ટ્રેશન ID આપેલી છે. ઓકે ઉપર ક્લિક કરો. આમ તમારું ખેડૂત નોંધણી થઈ જશે. આગળની પ્રોસેસ આગળવાળા કરશે. તમારી માહિતી વેરીફાઈ કરશે પછી એપ્રુવ આપશે.
એપ્રુવ આપ્યા બાદ તમારી આઈડીમાં તમને તમારું ફાર્મર કાર્ડ જોવા મળશે. આમ આ ખેડૂત નોંધણી ખૂબ જ જરૂરી અને ફરજિયાત હોવાથી તમામ ખેડૂતોએ પોતાના જ ઘરે જ મોબાઈલમાંથી જાતે ખેડૂત નોંધણી કરી શકો છો. એક મોબાઈલ બાજુમાં રાખી અને એ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો તમે 4 થી 5 મિનિટમાં ઘરે બેઠા ખેડૂત નોંધણી કરી શકો છો. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.